શું તમારું નામ? મારું નામ સાધુ બાબુભાઈ પિત્તમરદાસ, ગામ જામવાડા. હવે રમેશભાઈને તમે સમર્થનમાં છો? હા, રમેશભાઈ અમારે કારણ કે એક નવયુવા નાગરિક છે અને ગામની અંદર કારણ કે યુવાનનો સંગઠન રીતે અત્યારે યુવાનનો જમાનો છે. કારણ કે ગામના નાગરિક તરીકે એક સરપંચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. એક સારો માણસ અને સારું કાર્ય કરશે અમને વિશ્વાસ છે કે ગામની અંદર દરેક સમાજને એકત્ર અને ભેગી રાખી અને સારું કામ થાય, સહસાથ સૌને મળે, કોઈ વિભાજન ન થાય કે નાનો મોટો દરેકનું કામ તન મન ધનથી થવું પડે. એટલે અમારા ગામને કારણ કે કોઈ વિખવાદ અમારે કરવો નથી, તન મન ધનથી સહયોગથી સારી રીતે એમને બહુમતીથી જીતાડે અને ગામનો સહકાર છે એ સૌ ગામની અપેક્ષા છે. હવે ગામના કયા કામો બાકી છે વિકાસના રમેશભાઈ કરશે? કામનો તો પહેલો પ્રશ્ન છે કે ગામની અંદર પહેલું તો બધું બરોબર પાણી જુએ. કારણ કે રમેશભાઈને અમે એવું કહી શકીએ કે ગમે એ ફંડોળની અંદરથી પહેલી પાણીની સમસ્યા છે. કારણ કે જળ વગરનું જીવન નકામું છે. જળ હોય ને તો આપણે કારણ કે બધું કરી શકીએ. એટલે પાણીની સમસ્યા બહુ છે. રમેશભાઈને કોઈ ગમે એ સંસ્થાઓની અંદરથી જોડાણ કરી અને પાણીની વ્યવસ્થા કરશે એવું એમને કીધું. અને પાણી આ લાવશે 100% વિશ્વાસ છે. કારણ કે બહુ તન મનથી મહેનત કરે છે અને પાણી આવશે એટલે પહેલો પાણીનો પ્રશ્ન છે. એટલે પાણીનો પ્રશ્ન હલ કરશે. વત્તા કોઈ આ ગામડાના કે આપણે શેરીના રસ્તા કાચા હોય કે ગારો માટી હોય એની અંદર આરસીસી આવે કે એવું બ્લોક પાથરે એવું નાના મોટા કામો જે ગવર્મેન્ટ સરકારની અંદરથી આવશે. કોઈ શમશાનની અંદર પાણીનો અવાડો નથી તો અહીંયા શમશાનની અંદર એક અવાડો હોય તો કોઈ શમશાનની અંદર માણસને જવું હોય તો એથી હાથ પગ ધોઈને નાહીને ઘરે આવવા ચાલે. આવી અમુક નાની મોટી પ્રગતિ ગામની છે એ ગામનો વિકાસ થાય અને સૌનો સહભાગી બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમને જીતનો કેટલો વિશ્વાસ છે રમેશભાઈની માતૃ છે? જીતનો એવો વિશ્વાસ છે કે સરસ મને કે સારી બહુમતીથી વિજય થશે અને જીતશે એવી અમે અપેક્ષા અલગ ધણી પાસે રાખી.